હમણાં થોડાક સમય પહેલાં ડિસેમ્બર મહિનામાં બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જે સાઈડના બોડીમાં મૂવમેન્ટ હતી એ બોડી કામ કરતું બંધ થઈ ગયું. જે સવારથી એક ચિંતા હતી મગજમાં, જે એક ડર હતો, ગુરુદેવે મને સામે બોલાવ્યો. ઊભો થઈને સામે ગયો ત્યારે ટોટલી બ્લેન્ક હતો કે મને કેમ અચાનક બોલાવ્યો છે ગુરુદેવે. ગુરુદેવની સામે જ્યારે બેસ્યો ત્યારે ગુરુદેવે કીધું કે હમણાં થોડાક સમય પહેલાં ડિસેમ્બર મહિનામાં મને શારીરિક તકલીફ થઈ ગઈ. રાબેતા મુજબ સવારમાં જ્યારે ઓફિસ જવા માટે ઉઠ્યો ત્યારે અચાનક હલકા સામ ચક્કર આવ્યા હોય એવું લાગ્યું અને પછી અચાનક મારું શરીર પડી ગયું. મેં મારા ધર્મપત્નીને કીધું કે મારાથી શરીરની મૂવમેન્ટ નથી થતી. પછી તો ડૉક્ટરને ફોન કર્યા, એમણે કીધું એ 2-4 વસ્તુ કરીને જોઈ, પણ પછી રિયલાઇઝ થયું કે શરીર ઉપરનો કંટ્રોલ જ નથી આપી રહ્યો. પછી તરત હોસ્પિટલ ગયા, MRI થયું અને ખ્યાલ આવ્યો કે સાઈડનું બોડી પેરાલિસિસ થઈ ગયું છે. બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો અને બ્રેઇન સ્ટ્રોકના લીધે જે સાઈડના બોડીમાં મૂવમેન્ટ હતી એ બોડી કામ કરતું બંધ થઈ ગયું હતું. ત્યારે એવું લાગે કે આ અચાનક શું થઈ ગયું આપણી સાથે. તો એ એક ફ્રસ્ટ્રેશન, એક ડર, એક ચિંતા સતત મનમાં હતી. અને એવા ટાઈમે ગુરુદેવના એવા સમાચાર આવ્યા ગુરુ ભક્તના થ્રુ કે વિડીયો કોલમાં બરાબર છે, બધું સારું થઈ જશે, 1 મહિનામાં બધું ઠીક થઈ જશે, જરાય ચિંતા નહીં કર. જ્યારે આ શબ્દો સાંભળ્યા ત્યારે સાચે જ એવું લાગ્યું કે ગુરુદેવે મારો હાથ પકડી લીધો છે અને હવે આગળની જર્ની ઇઝી થઈ જશે, કે બરાબર થઈ જશે, કાંઈ ચિંતા કરવા જેવું નથી. જે સવારથી એક ચિંતા હતી મગજમાં, જે એક ડર હતો, અચાનક ડર નીકળી ગયો હોય એવું લાગ્યું. પછી ધીમે ધીમે રિકવરી ચાલુ થઈ અને ગુરુદેવે કીધું હતું કે 1 મહિનામાં બધું બરાબર થઈ જશે. અને સાચે જ એવું થયું કે 1 મહિનામાં હું પાછું મારા પગ પર ઊભો હતો અને ધીમે ધીમે ચાલવાની પણ શરૂઆત થઈ ગઈ. જ્યારે ડૉક્ટર્સ સાથે ફોલોઅપ માટે ગયા હતા ફર્સ્ટ મંથ પછી, ત્યારે ડૉક્ટરનું પણ કેવું હતું કે આ બહુ સ્પીડી રિકવરી છે. જનરલી આટલું જલ્દી બધાને રિકવર ન થાય આવા બ્રેઇન સ્ટ્રોકમાંથી, પરંતુ તમારી પ્રોગ્રેસ બહુ સારી છે. અને એવું જ થયું કે ધીમે ધીમે જે બોડીમાં અને માઇન્ડમાં ઇમ્પ્રુવમેન્ટ થતું ગયું એ ખરેખર અવિશ્વસનીય હતું. ગુરુદેવના એ શબ્દો, ધર્મ રક્ષતી રક્ષિત, આપણે ધર્મ રક્ષા કરી છે, ધર્મ આપણી ક્યાંય ને ક્યાંય રક્ષા કરે છે. એ મારી માટે જાણે કે ગુરુ મંત્ર બની ગયો છે. અને હવે આખા દિવસમાં કશું પણ એક્ટિવિટી કરું તો એમ થાય કે નહીં, મારે ધર્મ માટે કરવાનું છે, મારે ધર્મ માટે રહેવાનું છે, મારે આ કોન્ટ્રીબ્યુશન, જે બીજી લાઈફ, બીજો અવતાર જે મળ્યો છે એ ફક્ત ધર્મ માટે જ થયો છે. ગુરુદેવ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે પળે પળે અમારી રક્ષા કરી. તો આ ડિસેમ્બર મહિનામાં આખો પ્રસંગ બન્યો હતો. અને પછી ગુરુદેવ જ્યાં હોય ત્યાં દર્શન કરવા જવાનો પ્રયત્ન કરીએ. ફરીથી દર્શન કરવા માટે સાંજના ટાઈમે પહોંચ્યા અને વંદના કરીને બેઠા. ગુરુદેવે ઈશારો કરીને મને સામે બોલાવ્યો. ઊભો થઈને સામે ગયો ત્યારે ટોટલી બ્લેન્ક હતો કે મને કેમ અચાનક બોલાવ્યો છે ગુરુદેવે. તું જે બેઠો હતો સરકારી પણ પડવાનું એટલે મેં તને મારી પાસે બોલાવી. તો ઊભો થઈને 3-4 ડગલા આગળ વધ્યો ત્યાં પાછળથી કંઈક ધડામડીને અવાજ આવ્યો. ગુરુદેવની સામે જ્યારે બેસ્યો ત્યારે ગુરુદેવે કીધું કે ત્યાં આગળ એક વજનદાર વસ્તુ હતી, એ તારા પર પડવાની હતી, એટલે મેં તને બોલાવ્યો મારી પાસે. સો આ બીજો એક પ્રસંગ હતો કે પળે પળે, ક્ષણે ક્ષણે ગુરુ તમારું કેટલું ધ્યાન રાખે છે. કર્મોનો એક નિયમ હોય કે જ્યારે બંધાય ને ત્યારે અંતો કરોડા કરોડ સાગરો પૌંદા બંધાય. તો એક જ ઇવેન્ટમાં પૂરા થઈ જાય એવું ન હોય, એના આકર્ષક આવવાના હોય. એટલે આપણે શું કરવાનું, આપણે થોડું સાવધાન રહેવાનું. આ બધી વસ્તુ જ્યારે આપણે રિયલાઇઝ કરીએ ત્યારે આપણી જાતને ખરેખર બહુ ભાગ્યશાળી સમજીએ કે એક ગુરુ જે પળે પળે પોતાના શિષ્યનું ધ્યાન રાખે, પળે પળે મુસીબતમાંથી બચાવે, એ મળવા એ સાચે જ બહુ મોટા સૌભાગ્યની વાત છે.